કરવાનો જો ક્લિયર થઈ જશે છે ને, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. વગર ચશ્મા આવું છે અને ચશ્માથી આવું છે. આટલો ફેર છે સાહેબ. જો મોબાઈલ કાઢો એ રીતે આપણો મોબાઈલ છે તફાવત. એવી રીતે કર્મચારીઓને લગભગ હજી સુધી નથી દેખાતું. સોરી સર. સૌથી પહેલા તો આ કેમ્પ રાખ્યો છે. આ રાખવાનું કારણ એ છે કે એસટી સંસ્થાએ મારી છે અને અત્યારે લાયન્સનો પ્રેસિડેન્ટ છું તો બી એવી સંસ્થા મારી છે. એસટી સંસ્થાની અંદર આટલા બધા જે કામદારોની આંખોના પ્રોબ્લેમ બહુ છે, સાથે સાથે ડાયાબિટીસના પ્રોબ્લેમ હતા. તો સાહેબ જોડે ડીસી સાહેબ જોડે ચર્ચા કરી અને સાહેબે જે મંજૂરી આપી, ડીએમપી સાહેબ ડીસી સાહેબે, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આવા સાહેબ હોય તો કામદારોને બી લાભ થાય, એના હિસાબે આજે આ કેમ્પ રાખ્યો છે. બહુ સમય નહીં લેતા લાયન્સમાંથી સાહેબ બંને સાહેબોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરું છું. માનનીય ડીએપી સાહેબનું સન્માન કરું. અને આજે આપણે જે બીજો કાર્યક્રમ રાખ્યો છે મેન્ટલ હેલ્થ, એના માટેનો પ્રોગ્રામ રાખ્યો ને એના સ્પેશિયલ ઓફિસર આવ્યા છે વિદ્યાનગરથી. એમનું નામ અશોકભાઈ ટાટાવાલા છે. એમનું બી આજે લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયા પ્રાદેશિક ડિવિઝન મેનેજર્સની એક્ઝિક્યુટિવ સ્ટાફ અને ભાઈઓ મિત્રો, આજે આપણે ટોપિક રાખ્યો છે કે મેન્ટલ અવેરનેસ એન્ડ વેલબિંગ. એ અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટે કીધેલું કે આ બહુ જરૂરિયાત છે અને આ ટોપિક માટે અમે વીક રાખ્યું છે. એ વીકમાં આગળ પ્રોગ્રામ થાય છે. હવે મેન્ટલ અવેરનેસ અને વેલબિંગનું શું મિનિંગ છે એ તમને સમજાવું કે આપણું જે શરીર જે ભગવાને બનાવ્યું છે ને એ સૂક્ષ્મ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે અને સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરમાં એટલે કે એમાં જે આપણે વસ્તુ લઈએ છીએ એના માટે આપણે બે ઇન્દ્રિય આપી છે, નાક અને મુખ. એમાંથી તમે જે લો છો એ સ્થૂળ શરીર પર અસર કરે છે અને સૂક્ષ્મ શરીરમાં કાન અને આંખ, એના તરફથી જે આપણને જે જ્ઞાન મળે છે એ સૂક્ષ્મ શરીર પર અસર કરે છે. પરંતુ જે જો આપણે શરીર જો સારું રાખવું હોય, આ પ્રોગ્રામની પાછળ હેતુ એક જ છે કે સુખ, શાંતિ અને આનંદ, ત્રણ વસ્તુ દરેક માણસને જરૂરિયાત છે અને દરેક માણસ ઈચ્છે છે કે લાઈફની અંદર સુખ, શાંતિ અને આનંદની જરૂર છે. જો એ તમારે જોઈતી હોય તો તમારે આ બંને વસ્તુ પર કંટ્રોલ કરવો જોઈએ. સૂક્ષ્મ અને સ્થૂળ શરીરમાં જે ઇન્દ્રિયો કામ કરે છે એ ઇન્દ્રિયોને ક્વોલિટી વસ્તુ આપો. જો એ સારી વસ્તુ આપશો તો તમને આ ત્રણ વસ્તુ મળશે. અને કુદરત એવું બનાવ્યું છે કે સૂક્ષ્મ શરીરમાં જો અસર થાય છે, સ્થૂળમાં બી થાય છે. જો આપણા વિચારો સારા હશે અને જો માઇન્ડમાં આપણે શાંતિ હશે તો ડેફિનેટલી એની અસર સ્થૂળ શરીર પર પડે. સ્થૂળ શરીરમાં આપણે મુખથી નહીં જે તમે જે લો છો એ તો એ વાત બહુ ડિસ્કસ નહીં કરી અત્યારે, કારણ કે તો બધાને ખબર છે કે ભાઈ સારી વસ્તુ ખોરાક લેવાથી આપણું શરીર સારું રહેશે, એ સ્થૂળ શરીર કામ કરે છે. પણ આજે આપણે સૂક્ષ્મ શરીરની વાતો કરીશું થોડી કે સૂક્ષ્મ શરીરમાં એટલે કે જ્ઞાન, એટલે જો તમે જો સારા વિચારો, જો મગજમાં સારા વિચારો આવશે આપણને અને સારા કામ આપણે કરીશું તો ડેફિનેટલી એની આપણા શરીર પર અસર થાય છે. શરીરમાં તમે સુખ, શાંતિ અને આનંદ, જે શરીરમાં ઘણા બધા ડિસીઝ થાય છે એમાં 80% ડિસીઝ એ સૂક્ષ્મ શરીરમાં જે અંદર આવે છે, વિચારો આવે છે, જે આપણે કામ કરીએ છીએ અને જે ટેન્શન આવે છે એને કારણે વસ્તુ બને છે. અને સ્થૂળ શરીરમાં એને જે આપણે ખોરાક લઈએ છીએ એની અસર 20% થાય છે. તો એ જે સૂક્ષ્મ શરીરમાં જે આપણા મગજની અંદર જે વિચારો આવે છે ને એમાં કઈ રીતના કેવા વિચારો આપણે કરવા જોઈએ અને કઈ જાતનું શું કામ કરવું જોઈએ એના માટેનો આજે પ્રોગ્રામ રાખ્યો છે. અને એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતાના 700 શ્લોકો છે, એમાંથી મેં 20 શ્લોકો સિલેક્ટ કરેલા, એમાં મેં 4 ભાગમાં ડિવાઈડ કર્યા છે. એટલે દરેક શ્લોકોનું એક્ઝામ્પલ સાથે એ આખું છું, પણ એ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એટલે આજે
અત્યારે હું આપને એ 4 વસ્તુ તમને જે હું ટૂંકમાં કરીશ, પણ છે બે વિચારો કે જે સંદેશો છે એ વસ્તુ જીવનમાં ઉતારવાની બહુ જરૂર છે અને એનાથી તમારે વિચારવું અને તમારા મનની શાંતિ મળે એવું છે. હવે એ જે છે 4, એમાં એક આત્મા શબ્દ છે. એ આત્મા શબ્દ ફક્ત યાદ રાખવા માટે છે. એમાં એ છે ફોર ધ એક્સેપ્ટન્સ. એટલે કે એક્સેપ્ટન્સ એટલે શું કે લાઈફની અંદર આપણા લાઈફમાં જે બી સિચ્યુએશન આવે છે, જે વસ્તુ બને છે ને એ કુદરતે ડિફાઇન કરેલી બને છે. એમાં કોઈ ચેન્જ આવતો નથી. એટલે કોઈ દિવસ કોઈ બી વસ્તુ સિચ્યુએશન આપણા લાઈફમાં આવે તો આપણે ડિસ્ટર્બ નહીં થવાનું. તમે ડિસ્ટર્બ થાઓ ને અને જો તમારા મગજમાં ટેન્શન લાવશો ને તો એ બી એક જાત છે. આપણે એવું નહીં કહેતા કે આપણે કોઈને આપણે ખોટું કામ કરીએ તો એ આપણા થાક લાગે છે અને એનાથી નેગેટિવ એનર્જી આવે છે અને એનું આપણું સારું કર્મ ગણાતું નથી. એવી જ રીતે જો તમે તમારા શરીરને બી જો દુઃખ થશે, તમારા શરીરમાં જો કોઈ દુઃખ આવશે તો એ બી ખોટી વસ્તુ છે. એટલે આપણા શરીરમાં કોઈ દુઃખ ના આવવું જોઈએ. મન શાંત રાખવા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂર છે કે લાઈફની અંદર જે સિચ્યુએશન ભગવાને આપી છે એ કુદરતે નક્કી કર્યા પ્રમાણે જ આપી છે અને એ પ્રમાણે જ આવે છે. એમાં કોઈ ચેન્જ થતો નથી. આ ચેન્જ કરવા માટે આપણા હાથમાં છે અમુક વસ્તુ છે કે જે ચેન્જ થઈ શકે છે. એનું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરમાં બધા જોયું હશે કે ઘણા લોકોને ડાયાબિટીસ આખી લાઈફ દરમિયાન ઘણું ખાતા હોય, પણ દવાઓ ખાતા હોય છતાં પણ નથી કેન્સર થતું કે નથી ડાયાબિટીસ થતું. અને ઘણા લોકો આખી લાઈફ દરમિયાન કંટ્રોલ કરે છે તો બી એ લોકોને ડાયાબિટીસ અને એવું કેન્સર થાય. એનું શું કારણ છે? એનું એક જ રીતે કે ભાઈ એ દરેક શરીરના જીન્સ આપેલા છે કે ભાઈ જીન્સ પ્રમાણે એનું શરીર કામ કરે છે. એવી રીતે આપણે દરેક જે વિચારો આવે છે ને આપણા મગજમાં આપણે જે કામ કરીએ છીએ એ બી કુદરતે ડિફાઇન કર્યા પ્રમાણે વિચારો આવે છે, એના પ્રમાણે કામ થાય. પરંતુ જો તમને કંઈ બી ગળ્યું ખાવાનું તમારે ઓછું કરો, એવી જ રીતે સૂક્ષ્મ શરીરમાં બી સૂક્ષ્મ શરીરમાં બી જો આપણે વિચારો કરીએ, આપણે નોલેજ જો આપણે વિચારોમાં જો કંટ્રોલ કરીશું અને એ પ્રમાણે જો વિચારો કરીશું તો ડેફિનેટલી એની અસર થશે. એની તમારા સિચ્યુએશન પર અસર આવશે, તમારા શરીર પર અસર આવશે. કેટલી અસર આવશે એ આપણને ખબર નથી, પણ અસર આવે છે. એટલે આ જે પહેલો જે નિયમ છે કે જે એક્સેપ્ટન્સ, કે લાઈફની અંદર કઈ બી સિચ્યુએશન આવે એ તમારે એક્સેપ્ટ કરવી જોઈએ. એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, પછી આપણે બીજા ટોપિક પર જઈએ કે કઈ રીતે કેવા વિચારો હોવા જોઈએ એ સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે પ્રમુખ સ્વામીએ અક્ષરધામ દિલ્હીમાં બનાવેલું એ વખતે બિલ ક્લિન્ટન પ્રેસિડન્ટ હતા. એમને ઇન્વાઇટ કરેલા અક્ષરધામ બતાવવા માટે. અક્ષરધામ જોયા પછી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે પ્રમુખ સ્વામીએ પૂછ્યું બિલ ક્લિન્ટનને કે ભાઈ તમે આ લાઈફ માટે તમારો શું વિચાર છે? તે વખતે બિલ ક્લિન્ટને એવું કીધું કે આ બેન જે સાફ કરે છે ને એ અને મારામાં કોઈ ફરક નથી. એ બેનને ભગવાને સાફ કરવા માટે બનાવ્યા છે, જે સાફ કરે છે, અને મને ભગવાને પ્રેસિડેન્ટ બનાવ્યો છે એટલે મારે એ કામ કરવાનું છે. એટલે દરેક માણસને જે કામ કરવા માટે કુદરતે મોકલ્યા છે એ પ્રમાણે માણસો કામ કરે છે. એ પ્રમાણે સિચ્યુએશન આવે છે. લાઈફમાં ગમે તેવા પ્રોબ્લેમ આવે તો બી આપણે ડિસ્ટર્બ ના થવું જોઈએ. કારણ કે સમજવું જોઈએ કે ભાઈ આપણે કોઈ બી સિચ્યુએશન આવે એ સિચ્યુએશન આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. આપણે વસ્તુઓ સમજવી જોઈએ કે ભાઈ આ વસ્તુ કુદરતે નક્કી કર્યા પ્રમાણે આવે છે, આમાં કોઈ ચેન્જ થઈ શકે નહીં. ચેન્જ કરવા માટે તમારા વિચારોમાં ચેન્જ હશે, તમે સારા કર્મો કર્યા હશે અને જો પોઝિટિવ એનર્જી લીધેલી હશે તો ડેફિનેટલી તમારા સિચ્યુએશનમાં ફરક પડશે. પરંતુ જે સિચ્યુએશન આવે છે એ તમારે એક્સેપ્ટ કરવી. એવી જ રીતે ઘણી વાર આપણને કોઈ માણસ આપણને કોઈ શબ્દ બે શબ્દ કહી જાય કે કોઈ માણસ પાસે આપણને ના ફાવે, પણ એ બી સમજવાની વસ્તુ છે કે જે માણસોનો જેવો સંસ્કાર અને કુદરતે મૂકેલા છે ને એ પ્રમાણે એ માણસ કામ કરવાનું છે. એ સંસ્કારમાં બી કોઈ જાતનો ફરક પડતો નથી. એટલે આપણે એ બી એક્સેપ્ટ કરવું જોઈએ કે કોઈ બી માણસે આપણને કંઈ ગમે તે વસ્તુ કહે તો બી આપણા શરીર પર અસર ના થવી જોઈએ. તમારે સમજવું જોઈએ કે એ માણસ એ સંસ્કાર લઈને આવ્યો છે એટલે એ માણસ એ પ્રમાણે બોલે છે ને એનું વર્તન કરે છે, પરંતુ એનું બોલવાથી આપણા મગજમાં ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. એટલે આપણા મગજનું જે કંટ્રોલ અને શાંતિ જે શબ્દ આવે છે એ ખરેખર આ ગીતામાં જે ભગવદ્ ગીતામાં જે કીધું છે એ કંઈ આપણે મોક્ષ માટે નથી. આપણે જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહેવા માટે અમુક વસ્તુ સમજવાની જરૂર છે. પણ દરેક વિષયમાં અત્યારે સમજાવાયું નથી. એટલે હું તો મેઇન ટોપિકની વાત કરી દઉં કે એના પર તમે ટ્રાય કરજો, ડેફિનેટલી વસ્તુની અસર પડશે. એટલે આ વસ્તુ છે એ ફોર એક્સેપ્ટન્સ, કે કોઈ બી સિચ્યુએશન લાઈફની અંદર આવે તો તમે એક્સેપ્ટ કરો. ધ પર્સન હુ દે આર, જે માણસો જેવા છે એવાને તમે એક્સેપ્ટ કરો, એનું નામ એક્સેપ્ટ. બીજો શબ્દ મેં વાપર્યો છે ટીમ. ટીમ ઇઝ થિંગ્સ ફોર અધર્સ. એટલે કે તમે બીજાનો કોઈ વિચાર કરતા શીખો. એ શરીરમાં તમારે પોઝિટિવ એનર્જી આવે છે અને એ તમે તમારું જે ફ્રી હોય એ મગજમાં બીજા વિચારો કરવાનું પડે તો મંત્ર જપનો વિચાર કરવામાં આવશે તો એ તમારા શરીરમાં પોઝિટિવ એનર્જી આવશે. એનાથી તમારા સિચ્યુએશન બરાબર છે અને બીજા જો આ મૂકવાના જોયું તો
માણસે કરવા જોઈએ. કે યજ્ઞ દાન ને તપ જે માણસે કરે, યજ્ઞ એટલે શું કે આપણા શરીરમાં રહેલી નેગેટિવ એનર્જી, કામ છે, ક્રોધ છે, ઈર્ષા છે, અભિમાન છે, એ બધી નેગેટિવ એનર્જી કુદરતે દરેકને માણસને અલગ અલગ આપી છે. કોઈને ઓછી આપી હોય, કોઈને વધારે આપી હોય, પણ એ જે આપણા શરીરમાં ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી જોઈએ, એ વસ્તુ જો તમે પ્રેક્ટિસ કરશો તે વસ્તુ ઓટોમેટિકલી એ વસ્તુ જેમ કે તમે એક્ઝામ્પલ આપો કે આપણે કુદરત એવું બનાવ્યું છે કે કોઈ બી વસ્તુમાં જો તમે એવું પાડો ને, હેબિટ પાડો ને, તો ધીમે ધીમે વસ્તુ ઓટોમેટિક થાય. આપણે ગાડી ચલાવવા શીખે છે કે સ્કૂલ ચલાવવા શીખે છે, શરૂઆતમાં શીખે છે, પણ પછી એનું નીચે ધ્યાન હોવા છતાં પણ ઓટોમેટિક બ્રેક આવે છે. એટલે કુદરત એવું બનાવ્યું છે કે તમે કોઈ બી કામ કરશો, જો કન્ટિન્યુઅસનું કામ કરશો ને, તો એ ઓટોમેટિકલી એ કામ પછી થયા કરશે. એટલે આ જે આપણે ઘણી વાર થાય કે ભાઈ આ ક્રોધ છે નથી જતો, પણ એ વસ્તુ પોસિબલ છે, તમારા કંટ્રોલમાં છે. કોઈ માણસને એમ કહેવામાં આવે કે તને 1 લાખ રૂપિયા પગાર આપીશ, પણ એક કસ્ટમર આવે એની પર તમારે ગરમ નહીં થવાનું, તો પેલો માણસ ઓટોમેટિકલી કામ કરશે. એટલે એ કામ કરવા માટે તમે જ્યારે તમારા હાથમાં જ છે એટલે તમે આ વસ્તુ કરી શકો છો. ઘણા ટાઈમ લાગે, પણ જે નેગેટિવ એનાથી નેગેટિવ એનર્જી શરીરમાં ક્રિએટ થાય છે. એટલે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, ઈર્ષા એ બધી જે નેગેટિવ એનર્જી છે એ બધાની માણસની યજ્ઞ એટલે ઊભી છે. આપેલું હોય એ બીજાને ના આપે, કોઈને પૈસે ટકે વધારે પૈસા આપ્યા હોય તો બીજાને મદદ કરે, માણસની મદદ કરે, એવું નથી દાન છે. અને તપ એટલે તમે જે કોઈ કામ કરો છો એ ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી કામ કરો અને એનાથી કામ કરો, એનો કામ દરેક માણસ બિઝનેસ કરતા મારા માણસે ફૂલ્લી કોન્સન્ટ્રેશનથી કામ કરવું જોઈએ. ટાઈમ બગાડ્યા વગર ક્રિએટિવ કરતા હોય એ વસ્તુ એનો તપ છે. એટલે આ રીતે આવો ટાઈમનો તમે જો એક્ટિવિટી કરશો તો હંમેશા પોઝિટિવ એનર્જી આવે છે. અને પોઝિટિવ એનર્જીને કારણે આ શરીરમાં જે વર્ક કરે છે 80% વસ્તુ માઇન્ડને કારણે છે. એટલે જેટલો તમે માઇન્ડ ઉપર વધારે સાચવશો ને એટલું તમારે તમે ખૂબ શાંતિને આપવો પડશે. ખાવામાં કંટ્રોલ છે એ બરાબર છે, પણ આ વસ્તુ કરવાની જરૂર છે. એટલે ગીતામાં જે શ્લોક આ જેવું તમે જે મેં વાત કરી કે ગીતાના શ્લોકોમાંથી કરેલા છે. મેં 20 શ્લોકો, પણ એ 1 કલાકનો પ્રોગ્રામ થાય છે, અત્યારે ટાઈમ બી શોર્ટેજ એટલે તમે શ્લોકોમાં ગયો નથી. બાકી શ્લોકોને ટ્રાન્સલેશન અને એક્ઝામ્પલ આપીને આપું છું. પણ મેં આ જે વસ્તુની મેઇન વસ્તુ હતી એ મેં તમને ગીતા પર આ વસ્તુ મેં તમે વાત કરી છે. અને મને આશા છે કે તમે આટલી વસ્તુ તમે રોજ ધ્યાન રાખજો અને આત્મા શબ્દનું ચિંતન કરજો. ચિંતન કરશો તો ઓટોમેટિકલી એ વસ્તુ તમને રોજ વસ્તુ જો એનું ચિંતન થવામાં આવશે તો એ વસ્તુ ડેફિનેટલી કુદરત ભરેલું છે એ હેબિટમાં રૂપાંતર. એટલે એ ફોર એક્સેપ્ટન્સ, એની સિચ્યુએશન આવે, ગમે તે વસ્તુ આવે તો આપણા શરીરમાં ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ. કોઈ બી માણસ આપણને ગમે તે કહેવા માટે આવે તો બી આપણા મગજ શાંત રહેવું જોઈએ. તમે પ્રયત્ન કરજો, ડેફિનેટલી અસર થશે. થિંક ફોર અધર્સમાં બી કીધું કે આપણે કોઈને દુઃખ થાય એવા કામ ના કરવા જોઈએ. અને મેડિટેશનમાં તમે જ્યારે બી ટાઈમ મળે ત્યારે મંત્ર જપ કરશો અને તમે માનો પ્રભુ જ્યારે હોય છે, ભગવાન તમારી તમે સેવા જ્યારે કરતા હોય એની સાથે આત્મીયતા ક્રિએટ કરો, ડેફિનેટલી તમને એ વસ્તુમાંથી તમે જવાબ મળશે. તમારા કંઈ પ્રોબ્લેમ હોય તમે એમની પાસે પ્રોબ્લેમ ડિસ્કસ કરશો તો તમને એક આ પ્રોબ્લેમમાં તમને સોલ્યુશન મળશે. આના માટે એક તમે એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે રામ લંકા ગયેલા ત્યારે આખી ભારત લઈને ગયા, પણ એ જે ફૂલ બાંધવાનો હતો તો હવે જવું કેવી રીતે કરો. એટલે એમને ખ્યાલ આવ્યો કે આટલો આખો ફૂલ કેવી રીતે બનશે. એટલે એમને એ રોજ રામ મનુષ્ય અવતાર તરીકે આવેલા એ શંકર ભગવાનની એ પ્રાર્થના કરતા હતા. એમને પ્રાર્થનામાં શંકર ભગવાન સાથે વાત કરી કે મારા પ્રોબ્લેમ છે કે અમારે બ્રિજ બનાવવો છે, પણ એ કેવી રીતે બનશે. એટલે એમને કીધું શંકર ભગવાને, કારણ કે તમે જો તમારી ટેવ પાડશો, જ્યારે બી તમે પૂજા પાઠ કરો અને ભગવાન સાથે આત્મીયતા ક્રિએટ કરશો અને એમને તમારા રિલેશન ડેવલપ કરશો, તમારા બધા પ્રોબ્લેમ તમે એમની ડિસ્કસ કરી શકો છો અને તમને એમાં સોલ્યુશન બી મળશે. તમે લાગે કે પણ એ તમે સોલ્યુશન ડેફિનેટલી આવશે. ધીમે પ્રેક્ટિસ કરજો, ધીમે ધીમે વસ્તુ થશે. એમને શંકર ભગવાને કીધું તમારા માણસ તેનામાંથી એક માણસ છે કે જેને આટલું નોલેજ છે. ત્યાર પછી એ વિદેશ સભામાં વાત કરી ત્યારે એક મહારાષ્ટ્રને ખબર હતી કે આ કઈ રીતના બ્રિજ બનાવો. એટલે એને કીધું કે આ રીતે બનાવતા કે તે મને પેલા વાત કેમ ના કરી. ત્યારે એને કીધું મને એવું કહેવામાં આવેલું કે આ નોલેજ આપ્યું તારે કે કોઈ માગે તો જ આપજો, બાકી તમારા હાથે કરીને કોઈને કહેવાનું નહીં. એટલે આ પ્રાર્થના કરવાથી બી આ વસ્તુનો સોલ્યુશન મળે છે. એટલે આ તમે જિંદગી બસ તમે સુખ શાંતિ આનંદથી રહો એ તમારી શુભેચ્છા. અને આ જરૂરથી આત્મા શબ્દનો ઉપયોગ કરો. થેન્ક યુ. સાહેબ સાહેબની સાથે બેઠો હતો. સાહેબે મને એવું કીધું, મેં સાહેબને રિક્વેસ્ટ કરી તો સાહેબ હું એસટીની અંદર હતો, પણ મારે 12 ડેપોની અંદર આંખોના ચશ્માના કેમ્પ લઈ રાખવા છે. તો સાહેબે એની મંજૂરી આપી છે, પણ એ જે ડેપો પર છે એની અંદર આજે તો મેં ચશ્માનો એક ઉપયોગ કોઈ જો લેવાનો નથી, ના પાડી દીધી છે. પણ ખાલી આ જે ડેપો પર છે એ વખતે રાહત દરે ચશ્માના 30 રૂપિયા લઈને પેલા ભાઈ લેશે. પણ
આ સાહેબના માટે એટલા માટે હું પ્રાઉડ કરું છું કે એમની મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે કહેલા આ સાહેબને કામદારો પ્રત્યે કેટલો પ્રેમ છે એ અમને બતાવે છે. બારે મહા ડેપોની મંજૂરી આપી છે એટલે બારે મહા ડેપોની અંદર અમે લાયન્સ ક્લબમાંથી રાખવાના છે. બીજો સમય નહીં લાગે ડીએમઈ સાહેબને કહું કે આ સંદર્ભમાં બે શબ્દો છે. લાયન્સ ક્લબ પ્રમુખ શ્રી રાજીભાઈ તેમજ લાયન્સ ક્લબની સાથે આવેલા ટીમ મેમ્બર્સ, સ્પીકર શ્રી, કર્મચારી મિત્રો, ભાઈઓ અને બહેનો, રાજુભાઈ રાજુ આપણે સંસ્થા સાથે જોડાયેલા હતા, ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. ત્યારે પણ એમની પ્રવૃત્તિ સેવાભાવી યુનિયનમાં હતા, તાર્કિક આંદોલન કામ કરતા હતા. રિટાયર થયા પછી પણ બીજા લોકસેવાના કામ કરે સંસ્થાઓ જોડાયેલા છે. એ પણ લાયન્સ ક્લબ તરીકે જોડાયેલા છે. એમણે ત્યાં રહીને પણ આપણા એસટી કર્મચારીનો વિચાર કર્યો અને એમના થકી આજે આ આંખનો કેમ્પ, ડાયાબિટીસ કેમ્પ તમને સૌ લાભ મળ્યો છે. એ બદલ એમનો આભાર માનું છું. વિભાગ નિયામક સાહેબે આપણો રસ લઈને કામદારના હિત માટે એમને મંજૂરી આપી એટલે એમના માટે આપ સૌ બધું આભાર માનું છું. સમસ્ત લાયન ક્લબ ટીમ તેમજ એમના બધા સ્પીકર્સ એમનું કિંમતી સમય કાઢી અને અહીં આવ્યા એ બદલ એમનો પણ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ભવિષ્ય પણ આ પ્રોગ્રામ કરતા રહો. બે શબ્દો અમને અમારા કામદારો માટે. મિત્રો, આ મંજૂરી તો એક પાર્ટ ઓફ ફોર્માલિટી છે, એવી રીતે આપણે ફોર્માલિટી કરવી પડે. પણ મને એક મુખ્ય બાબત એવી છે કે આપણા જે નિષ્ણાંત છે આંખના, એમણે એવું કીધું કે અમે આટલું બધા કેમ્પિંગ કરીએ છીએ ને એની અંદર મેક્સિમમ આપણે એસટીની અંદર બધાને આંખોની પ્રોબ્લેમ્સ વધારે છે. એ આપણા બધા માટે એક રેડ એલર્ટ જેવું છે એટલે આપણે બધા હેલ્થ માટે એટલા બધા અવેર નથી એવું આપણે ફીલ થાય છે. તો મિત્રો, હવે જ્યારે બી તમને એક્સપર્ટ જ્યારે બી તમને આંખ બાબતની જે બી કંઈક સલાહ સૂચન આપે કે તમને ચશ્મા પહેરવાનું કહે તો એ મુજબના તમે એમની પાસેથી કે અન્ય કોઈ બી સંસ્થા પાસેથી તમે બનાવી લેજો. પણ આપણી આંખ રહેશે તો આપણે વધારે સારી કામગીરી કરવામાં સરળતા રહેશે. તો આ તો ફક્ત આંખની બાબત છે કે આજે આંખનું આઈ ચેકઅપ છે. એવી રીતે શરીરની અંદર તબક્કાવાર જે પિરિયોડિકલ જે આપણે મેડિકલ કેમ્પ રાખીને જે ચેક કરવાનું હોય છે, સંસ્થા થકી થતું તો સંસ્થા થકી, અદરવાઇઝ પ્રાઇવેટમાં જઈને બી પિરિયોડિકલી તમારું મેડિકલ ચેકઅપ કરાવો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. જય જય ભારત. ડીસી સાહેબે અમને અમારા જે અરજી કરી એમને મદદ કરી અને અરજીને તરત જ એમણે સાંભળી અને તરત જ સહકાર આપ્યો. સૌથી પ્રથમ તો દિલથી એમનો આભાર માનું છું અને એમના કામદારો પ્રત્યેના એમના જે વિચારો છે એને પણ હું બિરદાવું છું. ડી સાહેબ પણ ખૂબ સુંદર એમને કહ્યું કે આપણે એમને સહકાર આપવો જોઈએ. એટલે અમને પણ લાયન્સ ક્લબમાં જ્યારે અમારો પ્રોગ્રામ થાય ત્યારે સહકાર આપ્યો. શ્રી અશોકભાઈ કાંટાવાલા એમણે બહુ જ 30થી 40 મિનિટ જોઈએ એમને ખૂબ ઉદાહરણ સાથે સમજાવે છે. પણ આપણો સમય થઈ ગયો છે, તમને 15 મિનિટ જ આપી હતી એટલે મુદ્દા જ સંભાળ્યા છે. પણ એમની કહેવાની વાત એક જ હતી કે આપણે આપણા શરીરને અને મનને આનંદ રાખવું હોય તો પોઝિટિવ વિચાર, આપણા સૂક્ષ્મ વિચારને શાંત રાખવાના અને આપણું બિહેવિયર સારું રાખીએ તો સૌને ગમીએ. તો સૌનો આપ આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી અમે વિનંતી કરીએ કે જ્યારે પણ તમને લોકોને સાહેબની મંજૂરી મળે તો અમે કેમ્પ યોજવા માટે તૈયાર છીએ. એક મંજૂરી સાહેબ માટે એવી બાકી છે સર, નવું બસ સ્ટેન્ડ થાય છે તો લાયન્સની અંદર જે અમે વોટર પ્યુરિફાઈડ અને એક મૂકવાના છે તો સાહેબે એની બી મંજૂરી આપી છે. તો જ્યારે બી થાય એ આપણે બસ સ્ટેન્ડ જો હું તો ઈચ્છું કે હું 1 વર્ષ માટે પ્રેસિડેન્ટ હતું. બીજા અમારા લાયન્સની અંદર એવું છે 1 જ વર્ષ માટે પ્રેસિડેન્ટ તમે ગમે એવું કામ કરો 1 વર્ષ માટે પ્રેસિડેન્ટ. જો આ 1 વર્ષે 2026ના જૂન સુધીમાં ઓકે બની જાય તો ઠીક વાત છે. બાકી જે આવનારા પ્રેસિડેન્ટ હશે એમની જોડે બી આપણે આ પ્રયત્ન તમારો રહેશે. એટલે સાહેબ મેં તમને અરજી આપી છે, આપણે મંજૂરી આપી જશે. હજુ સુધી ડેટ નથી, પણ મંજૂરી આપો એવી આશા સાથે જય ભારત.